તો આ તરફ કચ્છના ભુજમાં પ્રથમવાર નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આશરે 4 એકર જમીનમાં ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું, જેમાં શિવાલિકા ગ્રુપે આ નવરાત્રિનું આયોજન કર્યું છે। પ્રારંભ સાધુ સંતોના હસ્તે કરાયો। નવરાત્રિ મહોત્સવમાં આયોજકોએ ગ્રાઉન્ડ ફરતે નવદુર્ગાના 9 સ્વરૂપના મંદિરો પણ તૈયાર કર્યા છે। નાની બાલિકાઓ નવદુર્ગાના સ્વરૂપમાં દર્શન આપશે, જેથી ખલૈયાઓ અને દર્શકો માટે એક અનોખો અને ભક્તિમય માહોલ ઊભો થશે। ખલૈયાઓને આવકારવા માટે શિવાલિકા ગ્રુપ સજ્જ છે। ગ્રાઉન્ડ ફરતે માતાજીના અવનવા સ્વરૂપના પોસ્ટર લગાવાયા છે। બીજી તરફ સુરક્ષા વ્યવસ્થાને લઈને સીસીટીવી કેમેરા તેમજ સિક્યોરિટીની સુવિધા પણ સજ્જ કરાઈ છે। ખાસ કરીને આ પ્રસંગનો પ્રારંભ સાધુ સંતોના હસ્તે કરાયો। आज नवरात्रिना घट स्थापनना दिवसे જ્યારે આ શિવાલિકા ગ્રુપ દ્વારા જ્યારે નોજવાનોએ જ્યારે ધર્મથી જોડવા માટે, શક્તિની ઉપાસના કરવા માટે, જેમ 9 દિવસ નવરાત્રિના હોય એ ધર્મને ભક્તિ સાથે જોડી, આજે વૈદિક પરંપરાથી જોડી 9 માતાજીના મંદિરોની સ્થાપના કરી, જ્યારે 9 જોગણીની સ્થાપના કરી, દુર્ગા સપ્તશતીના પાઠની સ્થાપના કરી, આ અનુષ્ઠાનના રૂપમાં જ્યારે આ નવરાત્રી ઉત્સવ આજે થઈ રહ્યો છે, ત્યારે સાધુ હૃદય અમને બહુ જ આનંદ થાય છે, પ્રફુલ્લિત થઈ છે। ખેલૈયાઓ જે પણ ગ્રાઉન્ડમાં રમશે તો અમારી જે ટીમ એનાયત થઈ છે જે બોક્સર સાથેની, આજે હરેક નવરાત્રીમાં એક સિસ્ટમેટિક માટે શું છે કે સિક્યુરિટીઝ ગાર્ડ આપતા હોય કે જે બોક્સર હોય કે ભાઈ કોઈ પણ અંદર એન્ટ્રીઝ થાય, આ થાય તે થાય, પણ અમે ખેલૈયાઓ માટે પણ એક વિચાર્યું છે કે ભાઈ એને ફરતે અમારા બોડીગાર્ડ જે ઊભા હોય કે જે લોકોને અવ્યવસ્થા ન થાય અને માત્ર એક કહેવાય ને કે ટ્રેડિશનલ તરીકે જ રમે, એટલે અમારી ટીમ એવી જ હશે કે ભાઈ ત્યાં કોઈ પણ ખેલૈયાઓને મુશ્કેલીઓ ન પડે, એના માટેની પણ અમારી ટીમ એનાયત હશે।